વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ફાઉન્ડેશનમાં સ્ટોરી જે થર્ડ જે છે એને આજે આપણે કેરી ઓન કરીશું, આગળ ધપાવીશું. આપણે જોઈએ, યુ મસ્ટ હેવ ઇટન 20 ઓર સો પૂરીઝ. તો અહીંયા કહેવામાં આવેલું કે તમે ખરેખર 20 અથવા એને કરતાં વધારે પૂરીઓ ખાધી હોવી જોઈએ. કે કહેવામાં આવેલું ખુશીનું કહે છે કે તમે 20 કરતાં પણ વધારે પૂરી ખાધી હોવી જોઈએ. આઈ એટ મોર દેન 20. અરે 20 નહીં, 20 કરતાં પણ વધારે ખાધી. કોને ખીસું એવું કહેલું કે 20 નહીં, 20 કરતાં પણ વધારે મેં પૂરી ખાધેલી. આઈ વુડ હેવ ઇટન અપ 50. અરે 50 કરતાં પણ વધારે ખાધેલી. કે આઈ કુડ નોટ હેવ ઇટન લેસ દેન 50. ખીસું એવું કહેલું કે 50 કરતાં ઓછી હું કદી ખાતો જ નથી. આઈ વોઝ હેલ્થ એન્ડ હાર્ટી. ત્યારે ખરેખર તે જે છે ખીસું અહીંયા ખરેખર હેપી એટલે કે ખૂબ આનંદિત થઈ ગયો હતો. યુ આર નોટ હાફ ઓફ વોટ આઈ વોઝ. મેં જેટલી ખાધી એને કાંઈ અડધી પણ ખાઈ શકે નહીં. કે આફ્ટર ઇટિંગ કર્યા બાદ તેઓ બંને ખીસું અને માધવ આ બંને વ્યક્તિએ ડ્રિંક સમ વોટર પાણી પણ પીધું થોડું અને કવર્ડ ધેમસેલ્ફ પોતાની જાતે એ ઢાંક્યું વિથ ધેર ફૂટોથી તેમની ઢોટીથી એને પોતાની જાતને ઢાંકે છે, કલઅપ કરે છે એન્ડ વેન ટુ સ્લીપ અને સુવા જાય છે. રાઈટ જમણી સાઈડમાં ધેર બાય ધ ફાયર અગ્નિની બાજુમાં સુવા જાય છે. અને એજ ઇફ ટુ ઝેજેનિક સર્પન્ટ બે જે ઝેજેનિક જે મોટા પ્રચંડ જે સાપ જે છે લઈ પડ્યા હોય છે, એક તારની જેમ પડ્યા હોય છે ત્યાં. એનાને બુદ્ધિયા જ વોચ ટીલ અ મોર્નિંગ. અને બુદ્ધિયા જે છે એ ઝૂંપડીમાં રહેતી બુદ્ધિયા એ જેને હજુ પણ એ રડે છે એ કે ત્યાં. નેક્સ્ટ ઇન ધ મોર્નિંગ સવારના સમયમાં જ્યારે માધવ વેન્ટ ઇન ટુ ધ હટ. જ્યારે માધવ જે છે સવારના સમયમાં ઝૂંપડીમાં ગયો અને જોયું ત્યારે હિઝ વાઇફ તેની જે વાઇફ જે છે હેડ ગ્રોન કોલ્ડ ઠંડી પડી ગઈ હતી. ફ્લાઇઝ વેર જે છે બઝિંગ્સ ઓન હર ફેસ. જે ફ્લાય જે છે માખીઓ જે છે એ તેના ચહેરા પર ગણગણ કરતી હતી. હર સ્ટોની આઈઝ તેની પથ્થર જેવી આંખો જે છે એ રોલ અપવર્ડ થઈ ગઈ હતી. હર હોલ બોડી તેનું આખું શરીર ઢંકાયેલું હતું એ ધૂળથી. ઇન હર સ્ટમક તેના જે સ્ટમકમાં જેમ તો બેબી જે હતું એ પણ હેડ ડાયડ એ પણ મૃત્યુ પામ્યું હતું. માધવ કેમ રનિંગ. માધવ તો દોડતો ગયો ખીસું પાસે. એન્ડ અને ધેન તેઓ બંને વ્યક્તિ ભેગા થઈને બિગેન લાઉડ મોટા અવાજથી લેમેટિંગ રડવાનું શરૂ કર્યું. એન્ડ બીટિંગ્સ ધે બ્રેસ્ટ તેમના બ્રેસ્ટ પર બીટિંગ કરવાનું શરૂ કર્યું રડતા. વેન જ્યારે નેબર્સ જ્યારે પડોશી સાંભળ્યું રડવાનો અવાજ ત્યારે ધે કેમ તે પડોશીઓ પણ દોડતા આવ્યા. એન્ડ અને ફોલોઈંગ એન્શિયન્ટ કસ્ટમ જે પ્રાચીન જે પ્રથા જે છે એને ફોલોઈંગ કરતા તેઓ બિગેન શરૂ કર્યું કન્સોલ દિલાસો પણ શરૂ કરે છે વિવિધને. પરંતુ ધીસ વોઝ નોટ ધ ઓકેશન. આ પ્રસંગ ન હતો ફોર એન એક્સેસિવ સોર ગ્રીફ. આ દુઃખના આતશ માટેનો એ ખરેખર પ્રસંગ ન હતો, પણ દે હેડ ટુ વરી. તેઓને ચિંતા થતી હતી અબાઉટ ધ સ્રોત. તેઓને કફન વિશેની ખૂબ ચિંતા થતી હતી. એન્ડ વુડ અને લાકડા વિશેની ચિંતા થતી હતી. મની વોઝ એઝ સ્કેર્સ ઇન ધેર હાઉસ. અહીંયા ખરેખર મની જે છે તેમના ઘરમાં એક પણ પૈસા હતા નહીં. એઝ મીટ ઇન ધ એફ્ટર્સ નેસ્ટ ફાધર અને સન આ બંને વેન્ટ વીપિંગ રડતા એ ગામના મુખી પાસે ગયા, લેન્ડલોર્ડ પાસે ગયા. હી હેટે તેણે પણ એ લેન્ડલોર્ડે પણ ધિક્કાર્યું હતું. વેરી સાઇટ ઓફ ધે ફેસ તેમના જે ચહેરાઓને દ્રષ્ટિઓને પણ વારંવાર ધિક્કારતો હતો. નંબર ઓફ ટાઈમ્સ વારંવાર તે મુખીએ પણ આ બંનેને માર માર્યા હતા. વિથ હિઝ ઓન હેન્ડ તે પોતાના હાથથી માર માર્યા હતા. 40 ચોરી કરી હતી એના માટે અને કમિંગ અને કામ માટે લેટ આવતા હતા નહીં. તે હેડ પ્રોમિસ તે વચન આપ્યું પ્રમાણે આવતા પણ નહીં એટલે માર માર્યા પણ ઘણી વખત. હી આસ્ક્ડ તેણે પૂછ્યું વોટ ઇઝ ઇટ. ખીસું શું થયું છે, શું છે એ કે. વાય ડુ વીપ. શા માટે તું રડે છો એ કે. નાઉ ડે અત્યારે વી ડોન્ટ ઇવન સી યુ. અત્યારે અમે તને જોઈ શકતા નથી. ઇટ સીમ તેવું લાગે છે કે યુ નો લોંગર વોન્ટ ટુ લીવ ઇન ધ વિલેજ. અમને એવું લાગે છે કે ગામમાં ખરેખર તમે વધારે કંઈક રહેવા માગતા નથી એવું અમને લાગે છે કે આ રીતે વાત કરવામાં આવેલી. નેક્સ્ટ ખીસુસ ફેલ પ્રોસ્ટ્રેટ્સ ઓન ધ ગ્રાઉન્ડ. એ મેદાન પર ખીસું જાણે કે સીધો પડ્યો અને સઈડ કહે છે વિથ ટીયર ફિલ આઈઝ અને
આંખોમાંથી જે આંસુઓ ભરેલા હતા તેનાથી કહે છે કે માસ્ટર અરે ગુરુ, આઈ એમ ઇન ધ ગ્રેટ ટ્રબલ, હું ખૂબ જ મુશ્કેલીમાં છું. માધવ્સ વાઇફ, તો કે માધવની જે વાઇફ જે છે એ ખરેખર પાસ્ટ હવે એ મૃત્યુ પામે છે. એન્ડ લાસ્ટ નાઇટ, ગઈ રાત્રિએ મૃત્યુ પામે છે. ઓલ ડે, આખો દિવસ. સી વોઝ વેઇટિંગ, આખો દિવસ તેને દર્દ સહન કર્યું હતું. માસ્ટર ગુરુ, વી ટુ સેટ, અમે ખરેખર બેઠા હતા, અમે તેની બાજુમાં બેઠા હતા, એ બેની બાજુમાં બેઠા હતા આખી રાત સુધીમાં. વોટ એવર મેડિસિન્સ, ગમે તે જે દવાઓ હોય છે એ કુડ ગીવ હર, અમે પણ તેણીને ખરેખર દવાઓ પણ આપી. વી ડુ, અમે જે બને દવાઓ પણ આપી. બટ પરંતુ સી સ્લીપ અવે, તેની સ્લીપ અવે થઈ ગઈ. ના હવે વી હેવ નો વન્સ, હવે અમારી પાસે કશું છે નહીં, હવે અમારા માટે ખરેખર તેની કાળજી લેવા માટે કશું છે નહીં. માસ્ટર અરે ગુરુ, વી વેર્સ ડિવેસ્ટેડ, અમે બરબાદ થઈ ગયા છીએ કે અવર હાઉસ ઇઝ ડિસ્ટ્રોય, અમારું ઘર પણ હવે ખરેખર ડિસ્ટ્રોય, વિનાશ પામ્યું છે કે આઈ એમ યોર સ્લેવ, હું તમારો સ્લેવ છું, ગુલામી છું કે ના. હવે હું કોના માટે કે બટ યુ વિલ ટેક કેર, તમે ખરેખર કાળજી લેશો તેની ફાઇનલ રેટ વિધિની તમે કાળજી લો. વોટ એવર્સ, ગમે તે હોય. મનીઝ વી હેન્ડ, અમારા હેન્ડમાં કે જે પૈસા આવે ગમે તે વે યુઝ, હવે એનો ઉપયોગ મેડિસિન માટે જ કર્યો હતો. એ કે ઇફ, જો કે માસ્ટર વિલ શો, જો કે એના માસ્ટર જે છે વિલ શો, એ બતાવશે, મળશે, દયા બતાવશે. જો દયા બતાવશે તો ધેન સે વિલ હેવ, તો તેની ખરેખર પ્રોપર રાઇટ, તો પ્રોપરની વિધિ પણ થશે. ટુ યુઝ, કે જેના માટે ડોર આઈ શુડ આઈ, જેના માટે મેં દરવાજો પણ ખુલ્લો રાખ્યો છે. કમ એક્સપેક્ટ યોર્સ, કહેવામાં આવેલું. વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીશું આપણે.